જો તમે એવું માનતા હો કે તમારા ઘરની ટોયલેટ સીટ પર જ સૌથી વધારે બેક્ટેરિયા હોય છે, તો એવું નથી. એ સિવાય આપણે રૂટીનમાં ઘણી બધી વસ્તુઓ એવી યુઝ કરીએ છીએ જેની ઉપર ટોયલેટ સીટ કરતાં પણ 10 ગણા વધારે બેક્ટેરિયા હોય છે. તો કઈ છે એ વસ્તુઓ અને ધ્યાન શું રાખી શકો તમે એ બેક્ટેરિયા ફ્રી રાખવા માટે, એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. સો આજે હું તમને જે પણ કહેવાની છું એ બધું રિસર્ચ બેઝડ છે. તો ટોયલેટ સીટ પર આપણે જેટલી પણ વખત ફ્લશ કરીએ છીએ એટલી વાર 20 ફૂટ ઊંચું એ પાણી ઉડે છે. એ આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ એક્સપેરિમેન્ટમાં લાઇટ્સ ને બધું મૂકીને ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે 20 ફૂટ ઊંચું એ પાણી ઉડે છે અને તમારા બાથરૂમ આજુબાજુમાં જે પણ પડ્યું હોય, ટાલ્સ હોય કે ટૂથબ્રશ હોય, એ બધાની ઉપર એ બેક્ટેરિયા લાગી જાય છે. ટોયલેટ સીટના પર સ્ક્વેર ઇંચમાં ઓછામાં ઓછા 50 બેક્ટેરિયા હોય છે. તો હવે કેલ્ક્યુલેટ કરી લો કે આખી સીટ પર કેટલા બધા બેક્ટેરિયા હોય. તો હવે આનું સોલ્યુશન શું? તો જ્યારે પણ આપણે ફ્લશ કરીએ તો ટોયલેટ સીટને કવર કરીને પછી ફ્લશ કરવું જોઈએ, જેથી કરીને જે બેક્ટેરિયા છે એ હવામાં ના ઉડે. અને સાથે જ અઠવાડિયામાં એક વખત તમારે લિક્વિડથી એને પ્રોપર ક્લીન કરવું જોઈએ. નેક્સ્ટ ઇઝ કિચન સ્પોન્જ. આની ઉપર ટોયલેટ સીટ કરતાં પણ 2 લાખ ગણા વધારે બેક્ટેરિયા હોય છે. એન્ડ અકોર્ડિંગ ટુ અ સ્ટડી, પર સ્ક્વેર ઇંચમાં 10 મિલિયન કરતાં પણ વધારે બેક્ટેરિયા હોય છે. 364 અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા સ્પોન્જ ઉપર ગ્રો કરે છે, જે અલ્ટિમેટલી બીમારીઓનું ઘર કરે છે. એઝ આપણે સ્પોન્જથી પ્લેટ સાફ કરતા હોઈએ છીએ તો ઘણી વખત ખાવાનું પણ એમાં ચોંટેલું રહી જતું હોય છે અને આખો દિવસ સ્પોન્જ ભીનું ને ભીનું જ રહેતું હોય છે, જે બેક્ટેરિયા ગ્રો થવા માટે એક પરફેક્ટ એન્વાયરમેન્ટ છે. સો આનું સોલ્યુશન શું છે? તો વાસણ ધોયા પછી દરરોજે અલગથી લિક્વિડ લઈને એ સ્પોન્જને સાફ કરી તમારે ધોઈ એને તડકામાં મૂકી દેવું જોઈએ. પછી બીજું ઓપ્શન એ છે કે અઠવાડિયામાં એક વાર એટલીસ્ટ તમે એને ગરમ પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો અને પછી તડકામાં સુકાવા મૂકી દો. અને ત્રીજું ઓપ્શન છે, દર મહિને તમારે એક નવું સ્પોન્જ યુઝ કરવા કાઢવું જોઈએ. નેક્સ્ટ ઇઝ વોટર બોટલ. આની ઉપર 40,000 ગણા વધારે બેક્ટેરિયા જોવા મળે છે અને અકોર્ડિંગ ટુ અ રિસર્ચ 2 પ્રકારના બેક્ટેરિયા વધારે હોય છે બોટલની ઉપર. એક છે ગ્રામ નેગેટિવ, જેનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે, અને બીજું છે બેસિલાસ. આનાથી ગેસ થવાના પ્રોબ્લેમ્સ વધતા હોય છે. પણ રિસર્ચ અનુસાર આ બંને બેક્ટેરિયા એટલા બધા હાર્મફુલ નથી, બટ સ્ટીલ તમે ધ્યાન શું રાખી શકો? તો જ્યારે પણ તમે બોટલ સવારના ભરતા હો, રિફિલ કરતા હો, તો એને સૌથી પહેલાં એક વખત ગરમ પાણીએ ધોઈ દેવી જોઈએ. એ ના થઈ શકે રોજે તો એટલીસ્ટ તમારે લિક્વિડથી અથવા તો સાબુથી તમારે એને એક વખત વોશ કરી પછી જ બોટલ રિફિલ કરવી જોઈએ. નેક્સ્ટ ઇઝ મેકઅપ બ્રશ અથવા મેકઅપ સ્પોન્જ, તમે જે પણ યુઝ કરતા હો. જો તમે એને રેગ્યુલરલી ના ધોવો ને તો એમાં ઘણા બધા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે, જેના કારણે તમને મોઢા ઉપર પિમ્પલ્સ થઈ જતા હોય છે અને ઘણી વખત સિવિયર સ્કિન એલર્જીસ પણ થતી હોય છે. તો આનાથી બચવા માટે શું કરી શકાય? તો જેટલી પણ વખત તમે યુઝ કર્યા પછી દર ફેરી એને ધોવાની આદત પાડી દો. જો તમે રેગ્યુલરલી યુઝ કરતા હો અને તમે રોજે ના ધોઈ શકો તો એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ એવો નક્કી કરી લો કે તમે બ્રશેસને ધોઈ નાખશો, અથવા તો તમે જે સ્પોન્જ યુઝ કરો છો એને પણ ધોઈને કરીને કોઈ બેક્ટેરિયા હોય તો એ પણ નીકળી જાય. પછી સેલફોન, માઉસ પેડ, રિમોટ, જીમના ઇક્વિપમેન્ટ્સ, આ બધાની ઉપર બહુ જ બધા બેક્ટેરિયા હોય છે. તો તમે એવી આદત પાડી શકો કે એટલીસ્ટ અઠવાડિયામાં એક વખત તમે બધું સેનિટાઈઝ કરવાનું રાખો. અને સ્પેશિયલી જીમ ઇક્વિપમેન્ટ્સ જો તમે યુઝ કરતા હો તો એ ઇક્વિપમેન્ટ્સ યુઝ કર્યા પછી તમારા હાથ પ્રોપરલી તમે વોશ કરો અને પછી જ તમારા ફેસ ઉપર અથવા બીજા કોઈ પણ બોડી પાર્ટ્સ પર અડાડો. નહીંતર એની ઇક્વિપમેન્ટ્સની ઉપર જે બેક્ટેરિયા લાગેલા છે એ તમારા બોડી પર લાગશે અને પરિણામે કોઈકની કોઈક એલર્જી થઈ જશે, તમે કંઈક બીમાર પડી જશો, એવું બધું ચાલતું જ રહેશે. સો આઈ હોપ કે આજનો આ વિડીયો તમારા માટે બહુ યુઝફુલ રહ્યો હશે. તમારા ઓળખીતા બધાની સાથે શેર કરી દો, જેથી કરીને એમને આઈડિયા આવે કે બેક્ટેરિયા ક્યાંથી ઘરમાં આવે છે અને બીમારીઓનું ઘર ક્યાંથી થઈ રહ્યું છે, જેથી કરીને એ પણ આટલી સાચવણી લે અને બીમાર ઓછા પડે.